કુંડિનપુર નામનું નગર છે. અને આ કુંડિનપુર નગરની અંદર ભીષ્મક નામના એક રાજા રહે છે. એને 4 દીકરાઓ છે અને 1 દીકરી છે. શ્રી શુક ઉવાચ રાજાસીદ ભીષ્મકો નામ વિદર્ભાધિપતિર્મહાન તસ્ય પંચાભવન પુત્રા કન્યૈકાચવરાનના. ક્ષમા કરજો, 5 દીકરાઓ લખ્યા છે ભાગવતજી. 5 દીકરાઓ છે અને 1 દીકરી છે. રૂક્મ્ય ગ્રજ, રૂક્મ્ય રથ, રૂક્મ્ય બાહુ, રૂક્મ્ય કેશ અને રૂક્મ્ય માલી એવા 5 દીકરાઓના નામ છે. અને રૂક્મિણી એવું એની દીકરીનું નામ છે. આ 5 દીકરા અને 1ની 1 દીકરી એટલે લાડકવાઈ છે. દીકરી ધીરે ધીરે પળે પળે મોટી થવા લાગી છે. પિતાના મનમાં ચિંતા થવા લાગી છે કે હવે આ દીકરીના યોગ્ય સારો મૂર્તિઓ મળી જાય ને તો સારી વાત છે. અને એ સમયે રૂકમિણીજીને પોતાની પાસે બેસાડ્યા છે. એક દિવસ, બેટા તારા માટે મૂર્તિઓ શોધવો છે, કેવો મૂર્તિઓ જોવે. અને એ સમયે રૂકમિણીજી થોડુંક શરમાયા. પિતાજી સમજી ગયા છે મારી દીકરીના મનમાં કંઈક છે. અને બીજું કાંઈ રૂકમિણી ન બોલી શક્યા, ફક્ત કૃષ્ણ આટલું નામ બોલ્યા છે રૂકમિણી વખતે. ઓહો, તને કૃષ્ણ ગમે છે, એનાથી વળી કોઈ રૂડા રૂપાળો કોઈ વર હોય? આવી જા. બાપ અને દીકરી વાતો કરી રહ્યા છે અને એ સમયે ત્યાં આગળ રૂકમૈયો આવ્યો છે. શેની વાતો ચાલે છે? શું શોધવાની વાતો ચાલે છે? બેટા આ તારી બેન મોટી થઈ ને એટલે એના લગ્ન, તમારે કોઈએ કાંઈ શોધવાની જરૂર નથી. મેં મૂર્તિઓ શોધી લીધો છે અને આ દુનિયામાં શિશુપાલથી સારો કોઈ મૂર્તિઓ હોય નહીં. બાપને દીકરીના મોઢા પડી ગયા. પણ દીકરા કૃષ્ણ, અરે કૃષ્ણને જવા દો તમે. કૃષ્ણનું નામ સાંભળ્યું ત્યાં એને ખબર પડી ગઈ કે હવે આ કન્યા જાય છે, બેન જાય છે. અને શિશુપાલ એટલે રૂકમૈયાનો ખાસ મિત્ર. એણે કોઈને કીધા વગર નાળિયેર મોકલાવી દીધું ને કહી દીધું શિશુપાલ જલ્દીથી લગ્ન માટે જાન જોડીને રૂડી રીતે આવી જા, હવે લગ્નના ફેરા ફેરવી દઉં. રૂકમિણીને ખબર પડી કે હવે આમાં ફસાણા. અંતરની ઈચ્છા છે કૃષ્ણની સાથે વરવું છે, શું કરે? અને રૂકમિણીજીએ એક બ્રહ્મ દેવતાને બોલાવ્યા છે જેનું નામ છે સુદેવ. અને એ સુદેવને વિનંતી કરી છે કે મારા આટલા સમાચાર, મારો એક પત્ર ઠાકોરજી સુધી પહોંચાડો. મારો એક પત્ર ઠાકોરજી સુધી પહોંચાડો. અને એ પત્ર લઈ અને સુદેવ બ્રાહ્મણ ઠાકોરજી પાસે આવ્યા છે. વાંચવો છે આ પત્ર. કયો પત્ર હતો? રૂકમિણીનો પ્રેમ પત્ર હતો ને? હે, કોઈના પ્રેમ પત્ર વંચાય? બધાએ લગભગ કથાની અંદર બધી જગ્યાએ એમ કહેવાતું હોય કે રૂકમિણીનો પ્રેમ પત્ર. એમ જ કહેવાય ને. પણ મારા મતે જો હું કહું, મેં જે પ્રમાણે વિચાર્યું છે એ પ્રમાણે, અને પત્રની અંદર જે જે શબ્દો લખ્યા છે એના પ્રમાણે જો હું એક નામ આપું ને તો આપણે એને પ્રેમપત્ર ન કહેતા વાલા કુટુંબીજનો, આજથી આપણે એ પત્રને રૂકમિણીજીનો ભક્તિપત્ર કહીશું. એ રૂકમિણીજીનો પ્રેમપત્ર નહીં, પણ રૂકમિણીજીનો એ કદાચ ભક્તિપત્ર હોઈ શકે. પોતાની ભક્તિ ત્યાં લખી છે. આજે પણ દ્વારિકા નગરીની અંદર સંધ્યા આરતી થાય રાત્રે, અને પછી બધા બ્રાહ્મણો ભેગા થયા હોય
અને બધાય બ્રાહ્મણો ભેગા થઈ અને છેલ્લે સ્તુતિ આ જ કરતા હોય. કયું? તો કે રૂકમિણીના ભક્તિ પત્રની. અને બ્રાહ્મણો એવી સરસ રીતે સ્તુતિ કરતા હોય જાણે કે એમ લાગતું હોય કે રૂકમિણીએ હમણાં જ આ બધા ભક્તિપત્ર લઈને આ બ્રાહ્મણોને ન મોકલ્યા હોય અને રૂકમિણીજીના સમાચાર સંભળાવતા હોય દ્વારિકાધીશને કે માં રૂકમિણી તમારી રાહ જોવે છે. હિરેનભાઈ સાચી વાત ને? દ્વારકાના છે એટલે એમને ખબર હોય. એ નતા ગયા હોય લેટર લઈને એટલે કઈ એમને કોઈ પૂછતા નહીં કે એમને સામું જોતા નહીં. મેં હિરેનભાઈ નામ લીધું બધા એમને સામું જોવા મને. એ તો સુદેવ બ્રાહ્મણ હતો. ભાઈ જાનૈયા તૈયાર થઈ ગયા. અચ્છા, ઓલો હરણ થાય પછી માધવપુરમાં જઈને તૈયાર થાય એમ? સારું, કાંઈ વાંધો નહીં. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતે નિર્વિશ્ય કર્ણવિવરૈર હરલોંગતાપમ રૂપમ દૃશ્યમતા મહિલાર્ગલાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમભદ્રભં મે. રૂકમિણીજી એમ કહી રહ્યા છે કે નાથ, આપના સુંદર સ્વરૂપનું વર્ણન મેં સાંભળ્યું છે. શ્રુત્વા ગુણાન, આપના ગુણોને સાંભળ્યા છે. અને એ સાંભળતા મને એમ લાગે છે કે ભુવનની અંદર તમારાથી વધારે કોઈ સુંદર ન હોઈ શકે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ, તે આપને સાંભળીને હું વરી છું. રૂપમ દ્રશામ દ્રશિમતામ અખિલાર્થ લાભમ, પ્રભુ રૂપ એના દર્શન મેં શ્રવણથી કર્યા છે. અખિલાર્થ લાભમ, આખા જગતની સંપત્તિ પ્રભુ આપમાં જોવા મળે છે. ત્વય્યચ્યુત વિશતિ ચિત્તમ પત્રપમ મે, પ્રભુ તમારામાં મારું ચિત્ત લાગ્યું છે અને એટલા માટે થઈ અને આ પત્ર મોકલી રહી છું. પ્રભુ હું કેવી છું? તો કે તમારું અને મારું કુલ સમાન છે. અને બીજા શ્લોકની અંદર રૂકમિણીજી ગાઈ રહ્યા છે, કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાયો દ્રગણદામિરાત્મતુલ્યા ધીરાપદે કુલવતી કાલે નૃસિંહ નરરો કમનો વિરામ. હે નૃસિંહ, કુલ શીલ રૂપ આ બધામાં ભગવાન હું તમારા સમાન છું એવું મને લાગે છે. મેં સાંભળ્યું એના ઉપરથી. પણ પ્રભુ હું જે છું ને એ સિંહનો ભાગ છું અને સિંહ તમે છો. અને સિંહનો ભાગ પેલો શિશુપાલ રૂપી શિયાળ ન લઈ જાય એનું ધ્યાન રાખજો પ્રભુ. જો પ્રભુ આપ નહીં આવો તો હું પોઈઝન પીને મરી જઈશ એમ? તો કે ના પ્રભુ, જ્યાં સુધી તમે નહીં આવો ત્યાં સુધી હું તમારી રાહ જઈશ. 1 જન્મ, 2 જન્મ, 3 જન્મ, 4 જન્મ, 5 જન્મ, અનેક જન્મથી રાહ જોતી. હજી જેટલા જન્મ સુધી રાહ જોવાનું મારા ભાગ્યમાં લખ્યું હશે એટલા જન્મ સુધી પ્રભુ હું લખીશ, આપની રાહ જોઈશ. પણ પ્રભુ આપના સિવાય બીજાની કોઈ હું બનીશ નહીં.